અમદાવાદમાં 2009માં પ્રબોધ રાવલ બ્રિજ પાસે ડબલ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મુન્ના ઝડપાયો છે। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરવામાં આવી છે। આ મામલે ઝોન 2ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું કે અમદાવાદમાં 2009માં એરપોર્ટ બહાર આરોપી મુન્ના અને મૃતક ચન્ના જોર ગરમ વેચવાનું કામ કરતા હતા, જ્યારે આ મામલે માથાકૂટ થતા 14 શખ્સોએ મળીને મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિની હત્યા કરી હતી। આ ગુનામાં ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપીને ઝડપી લીધા હતા। ફાયરિંગ કરનાર શખ્સો મુન્નો રાજસ્થાનમાં હોવાની માહિતી મળતા પોલીસે 20 પલટો કરી આરોપીની ધરપકડ કરી છે। એ જતા હતા તો આ આરોપીઓએ 3 થી 4 રિક્ષા લઈ ત્યાં આવી અને 14 જેટલા લોકો ઉતરી લાકડી દંડા અને એનાથી માર્યા છે અને એમને ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગમાં આ બંને જણાનું મૃત્યુ થયેલું હતું। એ જે આરોપી છે એના રિમાન્ડ અમે 7 દિવસના અમે એપ્લાય કરેલું છે। રિમાન્ડ મળે એટલે હથિયાર બાબતનું જે મેઇન કલ્પ્રિટ છે મુન્નો જ કહી શકે એમ છે, એટલે હથિયાર બાબતની વિગત અમે એની પાસેથી મેળવીશું।